પપ્પા, અમારી સ્કૂલમાં એક પ્રવાસ જવાના, તો અમારે 2000 રૂપિયા ભરવાના છે. હા તો લઈ જાઓ. લે આ 2000 જમા કરાવી દેજે અને બીજા જે દિવસ પ્રવાસ જવાનો હોય એ દિવસ જોઈએ તો મને કહેજે, તમે બીજા 5000 રૂપિયા આપી દઈશ. હો પપ્પા મને નવી સાયકલ લઈ આપો. સારું, લઈ આપીશ. હો જાઓ અત્યારે રમો. તમે બાળકોને આ ખોટી ટેવ પાડો છો. તું કહેવા શું માંગે છે? અમુક વાર બાળકોને તમારું ખાલી ખિસ્સું બતાવવું પણ જરૂરી છે. અત્યારે બાળકો જે પણ વસ્તુ માંગે છે એ તમે એમને તરત જ લઈ આપો છો અને એમને મળી જાય છે. દરેક માતા પિતા એવું વિચારે છે કે જે વસ્તુ મને મારા જીવનમાં નથી મળીને એ બધી જ વસ્તુ હું મારા બાળકને અપાવીશ, પણ ખરેખર એવું ના કરવું જોઈએ. બાળકોને પણ જીવનમાં સંઘર્ષ બતાવવો ખૂબ જરૂરી છે. જીવનમાં જ્યારે પણ સંઘર્ષ આવે ત્યારે એ પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું એ પણ બાળકોને શીખવવું જરૂરી છે. કેમ કે જે બધી વસ્તુઓ બાળકોને મળી રહે છે ને એ બધી જ વસ્તુ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે અને એ બધી જ વસ્તુ મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે છે એ પણ બાળકને સમજાવવું જરૂરી છે. જે બાળકોને વસ્તુ જીવનમાં બધી જ તૈયાર મળી રહેશે ને તો એને જીવનમાં કદાચ આગળ જતાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, પણ જે બાળક સંઘર્ષ વિશે શીખેલું હશે ને તો એ આગળ જીવનમાં સફળ થશે. વાત તો તારી કેવી સાચી છે. હવે હું ધ્યાન રાખીશ. જીવનમાં સૌથી મોટી ભેટ છે સંસ્કાર, અને બાળકોને જીવનમાં સંસ્કાર આપવા ખૂબ જ જરૂરી છે. અને એ સંસ્કાર થકી જ બાળકો પોતાનું અને દેશનું નિર્માણ કરી શકે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.